હેલો સ્ટુડન્ટ્સ, તો તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે ડેલ્ટા ઈ હબની યુટ્યુબ ચેનલ ઉપર કે જ્યાં આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. યસ, તો આજે જે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે એ છે તમારું ત્રીજા નંબરનું ચેપ્ટર અને એ ચેપ્ટરનું નામ છે પ્રવાહ વિદ્યુત. અને એ પ્રવાહ વિદ્યુતની અંદર સૌથી પહેલા આપણે જે શરૂ કરવાનું છે એ સિમ્પલ વિદ્યુત પ્રવાહ એટલે શું ત્યાંથી શરૂ કરવાનું છે. જી હા, આજથી તમે જે પહેલા બે ચેપ્ટર ભણ્યા એ સ્થિત વિદ્યુત શાસ્ત્રના ભણ્યા હતા કે જ્યાં વિદ્યુત ભાર સ્થિર અવસ્થામાં હતો, ક્યારેય તમે વિદ્યુત ભારને ગતિ કરાવી નથી. બરાબર, જ્યારે આ ચેપ્ટરથી હવે તમે વિદ્યુત ભારને ગતિ કરાવવાનું શરૂ કરી દેશો. મતલબ કે અહીંયા વિદ્યુત ભાર ક્યારેય તમને સ્થિર અવસ્થામાં જોવા નહીં મળે. એકચ્યુઅલી હું તમને કહેવા જાઉં ને તો આ ચેપ્ટર તો તમે ધોરણ 10ની અંદર ભણીને જ આવ્યા છો, તો બેઝિક નોલેજ તો છે જ. બરાબર, પણ આ નોલેજનો ઉપયોગ કરીને આપણે થોડું ડીપમાં થોડું વ્યવસ્થિત ટુ ધી પોઈન્ટ ભણવા જઈ રહ્યા છીએ. તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ના કરતા સૌથી પહેલા પ્રવાહ વિદ્યુત એટલે કે વિદ્યુત પ્રવાહ ને સૌથી પહેલા વ્યાખ્યાયિત કરવાનો છે. તો સિમ્પલ ફોર્મની અંદર તમારી સામે એક ડેફિનેશન છે કે વાહકના આડછેદમાંથી, આડછેદને ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે આડછેદને શું, તો કે આડછેદને લંબ રૂપે એકમ સમયમાંથી પસાર થતા કોના, તો કે વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. બહુ જ સિમ્પલ છે. વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ જે પસાર થતો કુલ વિદ્યુત ભાર છે એ કુલ વિદ્યુત ભારને પસાર થવા માટે તમે જેટલો સમય લાગે છે, તમને નહીં પણ વિદ્યુત ભારને જેટલો સમય લાગે છે એ કુલ સમય લેવામાં આવે છે. ઇટ મીન્સ કે I ઇઝ ઇક્વલ ટુ Q બાય T. બરાબર, અને બીજી વસ્તુ પહેલા ચેપ્ટર ઉપરથી તમને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ તો ખબર જ છે ને, તો વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણમાં Q ઇઝ ઇક્વલ ટુ NE લખો તો I ઇઝ ઇક્વલ ટુ Q બાય T ઇઝ ઇક્વલ ટુ NE બાય T. તમારું ફાઇનલ ઇક્વેશન જે છે એ આ બની જશે. ચલો ડન, ક્લિયર. ખૂબ જ ઇઝી છે, સાદું સિમ્પલ. જે ફિઝિક્સ છે એમાં સીધા સિમ્પલ આપણે ટુ ધી પોઈન્ટ ભણવાનું ચાલુ કરી દીધું છે. ચલો ક્લિયર. બરાબર, બીજી વસ્તુ કે વિડીયોઝ જે છે એ પોઝ કરીને લખતા જાઓ. બરાબર, તમારી નોટ્સ જાતે બનાવતા જાઓ. મેં તમને પહેલાં જ કીધું છે તમારી જાતે બનાવેલી નોટ્સ જે છે એ બેસ્ટ મટીરિયલ છે. ક્લિયર. અને હું અહીંયા એક પણ ટોપિક, એક પણ મુદ્દો એવો બાકી નથી રાખતો કે જેથી તમને થિયોરીમાં બીજું કંઈ વાંચવાની પણ જરૂર પડે. ક્લિયર છે. તો આ થઈ ગયો તમારો વિદ્યુત પ્રવાહ. નેક્સ્ટ આગળ વધીએ તો એની અંદર વિદ્યુત પ્રવાહ જે છે વાહકમાંથી પસાર થતો સરેરાશ વિદ્યુત પ્રવાહ. ભાઈ કેમ આપણે સરેરાશની વાત કરવી પડી? કારણ કે ભાઈ તમે જ્યારે એમ્પિયરની વાત કરો છો, જે વિદ્યુત પ્રવાહ તમારા ડે ટુ ડે લાઈફમાં ઘર વપરાશની અંદર વાયરોમાંથી પસાર થાય છે, બરાબર, એ થાઉઝન્ડ્સ નહીં ક્રોડ્સ ઓફ ઇલેક્ટ્રોન્સ એકસાથે પસાર થતા હોય છે. બરાબર, હા, તમને સ્ટેડી લાઇટ મળે છે, તમને સ્ટેડી કરંટ મળે છે. ઇટ ડઝન્ટ મીન કે જે પસાર થતા ઇલેક્ટ્રોનનો જથ્થો છે ને એ પણ સમાન જ હશે. એટલે ઓલમોસ્ટ આપણે જે વિદ્યુત પ્રવાહ લઈએ છીએ ને એ વિદ્યુત પ્રવાહને આપણે સરેરાશ મૂલ્ય લેતા હોઈએ. તો બહુ સિમ્પલ છે ભાઈ. એ સરેરાશ મૂલ્ય લેવા માટે શું કરશો, તો કે સર સિમ્પલ છે, I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી કરી દેશું. અને એ જ સરેરાશમાંથી, મતલબ તમારો જે આ સરેરાશ છે એ સરેરાશ વિદ્યુત પ્રવાહમાંથી તમારે તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ મેળવવો છે. બરાબર, કેવો વિદ્યુત પ્રવાહ મેળવવો છે? તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ મેળવવો છે. તો સિમ્પલ છે, શું કરશો, I ઇઝ ઇક્વલ ટુ લિમિટ લાગુ પાડી દેશો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઉપર. સિમ્પલ, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઉપર તમે શું લાગુ પાડી દેશો, તો કે સર એના માટે અમે લિમિટ લાગુ પાડી દેશું. બરાબર, અને એ લિમિટ લાગુ પાડી દેશો તો સિમ્પલ વસ્તુ છે કે એ તમારી પાસે લખાશે ડીક્યુ બાય ડીટી. ચલો ડન, ક્લિયર છે, બહુ ઇઝી છે. આમાં બીજું કંઈ રોકેટ સાયન્સ છે નહીં. બરાબર, તમે માત્ર ને માત્ર સરેરાશમાંથી તમે શેમાં કન્વર્ટ થઈ ગયા, તો કે તમે તાત્ક્ષણિકની અંદર તમે કન્વર્ટ થઈ ચૂક્યા છો. ચલો ક્લિયર. બરાબર છે. આટલી વસ્તુ ખબર પડી જાય પછી સિમ્પલ વિદ્યુત પ્રવાહ વિશે થોડી એવી માહિતીઓ મેળવી લઈએ. તો યાદ રાખી લો કે વિદ્યુત પ્રવાહ એ કેવી ભૌતિક રાશિ છે, તો કે અદિશ ભૌતિક રાશિ છે. ખાસ વસ્તુ યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ કેવી ભૌતિક રાશિ છે? એક અદિશ ભૌતિક રાશિ છે ભાઈ. બરાબર, અહીંયા ક્યાંય વિદ્યુત પ્રવાહ જે છે એ સદિશ સ્વરૂપમાં નથી. તમે કહેશો કે સર અમે નાના હતા ત્યારથી કોઈ પણ સર્કિટની અંદર અમે જ્યારે વિદ્યુત પ્રવાહ દર્શાવ્યો ને ત્યારે અમે ઓલા એરા કરીને દર્શાવતા હતા, હે ને?
અમે વિદ્યુત પ્રવાહને હંમેશા દિશા દર્શાવી છે. તો ભાઈ મને એક વાતનો જવાબ આપો, તમે દિશા દર્શાવી છે પણ હંમેશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની દિશા દર્શાવી છે, સોરી ધન વિદ્યુત સ્થિતિમાનથી એટલે કે બેટરીના પોઝિટિવ ટર્મિનલથી લઈને નેગેટિવ ટર્મિનલ સુધી જતો જ વિદ્યુત પ્રવાહ દર્શાવ્યો જ ને. તો આમાં વિદ્યુત પ્રવાહની દિશા ક્યારેય ઉલટાય નહીં. બીજી વસ્તુ એક આપણે એવી પણ કન્ફર્મ છે કે વિદ્યુત પ્રવાહ હંમેશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી, બરાબર, મારી પાસે VA અને VB બે બિંદુઓ પાસેના વિદ્યુત સ્થિતિમાનમાં જો VA નું વિદ્યુત સ્થિતિમાન વધારે હોય તો હંમેશા વિદ્યુત પ્રવાહ જે છે એ A થી લઈને B છેડા સુધી જ વહેશે, બરાબર. તો વિદ્યુત પ્રવાહ માટે આ બધી વસ્તુઓ અમુક ફિક્સ થઈ જાય છે ભાઈ, બરાબર, કે વિદ્યુત પ્રવાહ હંમેશા ક્યાંથી ક્યાં વહે, તો કે ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ જ વહે. અને આમ પણ ભાઈ તમે વિદ્યુત પ્રવાહને જે હમણાં વ્યાખ્યાયિત કર્યો તો I ઇઝ ઇક્વલ ટુ તમે શું વ્યાખ્યાયિત કર્યો, તો કે સર Q/T થી વ્યાખ્યાયિત કર્યો, હા કે ના. તો ભાઈ I ઇઝ ઇક્વલ ટુ Q/T થી તમે વ્યાખ્યાયિત કરો છો તો મને એક વાતનો સિમ્પલ જવાબ આપી દે, મને એક વાતનો તું સિમ્પલ જવાબ આપી દે, જે આ Q છે અને જે આ T છે એ બંને ભૌતિક રાશિઓ કેવી છે, તો કે આ સમગ્ર બધી ભૌતિક રાશિઓ મારી પાસે જે છે એ અદિશ ભૌતિક રાશિ છે, બરાબર. એ ક્યાંય સદિશ સ્વરૂપ છે જ નહીં, બરાબર. અને બે અદિશ ભૌતિક રાશિઓના ભાગાકારથી, બરાબર, મળતી ભૌતિક રાશિ છે તો એ અદિશ ભૌતિક રાશિ જ હશે. તો ખાસ વસ્તુ યાદ રાખી લો કે વિદ્યુત પ્રવાહ જે છે એ કેવી ભૌતિક રાશિ છે, તો કે અદિશ ભૌતિક રાશિ છે. નેક્સ્ટ, જેનો SI એકમ જે છે એ એમ્પિયર છે અને પારિમાણિક સૂત્ર જે છે એ થઈ જશે m0 m0 L0 T0 A⁻1 થઈ જશે. બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર છે. ઓકે, ઘર વપરાશમાં જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વાપરવામાં આવે છે એ એમ્પિયરના ક્રમનું હોય છે. ચલો ડન. ઘર વપરાશની અંદર જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવામાં આવે એ કયા ક્રમનું હોય છે, તો કે એમ્પિયરના ક્રમનું હોય છે. પણ વીજળીની અંદર જ્યારે કડાકા ભડાકા મતલબ તમારા ચોમાસાની અંદર જ્યારે વીજળીઓ થાય છે, બરાબર, તો એમાં જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ ઓલમોસ્ટ 10,000 એમ્પિયરના ક્રમનું હોય છે, 10,000 એમ્પિયરના ક્રમનું જોવા મળે છે. ચલો ડન. અને બીજી જ એની સામે, બરાબર, આપણી જે ચેતાઓ છે, બરાબર, ચેતાઓમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જે છે એ કયા ક્રમનું, તો કે સર એ માઇક્રો એમ્પિયરના ક્રમનું હોય છે. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડે છે. તો આટલી વસ્તુ જે છે એ વિદ્યુત પ્રવાહને લઈને બેઝિક વસ્તુઓ છે કે જે તમારે એક વખત જોવી સમજવી જરૂરી છે, બરાબર. આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ છે નહીં, એકદમ બેઝિક વસ્તુઓ છે. ચલો ડન, ક્લિયર. આટલી વસ્તુ સમજાઈ ગયા પછી આપણે આગળ વધીએ તો એક એમ્પિયરની વ્યાખ્યા તમારી સમક્ષ રજૂ કરી છે. વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે, બરાબર. પણ હવે એક જ એમ્પિયરની વ્યાખ્યા જો મારે રજૂ કરવી હોય, બરાબર, તો ભાઈ બહુ સિમ્પલ છે. તમને એવું કીધું વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ હોય તો તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર કહેવાય. હવે ઘણા વખત ઘણા લોકો એવું કહે કે સર હજી આ ઉટપટાંગ છે યાદ નહીં રહેતી. ભાઈ કશું ઉટપટાંગ નથી. જો તો I ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે, તો કે ઇક્વેશન છે Q/T. હવે બહુ સિમ્પલ ફોર્મની અંદર એક વસ્તુ સમજી લો કે તમારી સમક્ષ બે ભૌતિક રાશિઓ છે. કઈ ભૌતિક રાશિઓ છે, તો કે એક વિદ્યુતભાર ને એક સમય, બરાબર. તો 1 કુલંબ વિદ્યુતભારના જથ્થાને પસાર થવા માટે જો 1 સેકન્ડનો સમય લાગતો હોય, 1 સેકન્ડનો જો તમને સમય લાગતો હોય તો એવું જ કીધું ને કે વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કેટલો હોય, તો કે 1 કુલંબ હોય, બરાબર. તો આ જે 1/1 એટલે આ શું થઈ ગયું, તો કે આને કહેવાય 1 એમ્પિયર કહેવાય. લો સિમ્પલ છે, ખબર પડે છે. તો આ થઈ ગઈ તમારી 1 એમ્પિયરની વ્યાખ્યા. એકદમ ઇઝી છે, કશું આમાં છે નહીં, બરાબર. ખાલી એક વખત વાંચીને તમારે યાદ રાખવાની છે. ક્લિયર? ઓકે. અને સાચું કહું તો યાદ જ રાખતો, ગોખતા નહીં આને, બરાબર. બહુ ઇઝી વે એની અંદર યાદ રહી જશે. નેક્સ્ટ, ઓકે, જુદા જુદા એકમોની અંદર મિલી એમ્પિયર છે તો આપણને ખબર છે 10⁻³ હોય, બરાબર. એવી રીતે માઇક્રો એમ્પિયર છે 10⁻⁶ હોય. 10⁻, ઓકે, હિયર ઇઝ ધ મિસ્ટેક, માઇક્રો એમ્પિયર 10⁻⁶ અને આ માઇક્રો નથી, બરાબર, પણ અહીંયા હોવું જોઈએ નેનો એમ્પિયર, બરાબર. 1 નેનો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ એમ્પિયર. ચલો ક્લિયર છે. તો બહુ સિમ્પલ વસ્તુઓ છે, બરાબર. અગેન એકદમ ઇઝી છે, જે ભણીને આવેલા છો. ક્લિયર? આટલી વસ્તુ સમજાઈ ગયા પછી આપણે આગળ વધીએ તો વિદ્યુત ભારનું વહન. હવે તમે સિમ્પલ વસ્તુ સમજી લો કે I ઇઝ ઇક્વલ ટુ Q/T કર્યું, બરાબર. હવે એવી જ રીતે એમાં Qને સૂત્રનો કરતા બનાવી દો તો શું આવશે, Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ dt થઈ જશે. તો ભાઈ બહુ સિમ્પલ છે. વિદ્યુત ભાર એટલે કે Q અથવા તો કેપિટલ Qની માટે I ઇઝ ઇક્વલ ટુ dQ/dt હતું, એમાંથી dQને સૂત્રનો કરતા બનાવી દો તો I ઇન્ટુ dt થઈ જશે. અને SI એકમ એનો કુલંબ છે. પારિમાણિક સૂત્ર A1 T1 મળશે. એ તો બહુ સિમ્પલ છે. I ઇન્ટુ T, I એટલે A1 આવશે, T એટલે T1 આવશે, બરાબર. તો I ઇન્ટુ dt ઉપરથી પારિમાણિક સૂત્ર પણ આપણી સામે છે. તો
આ વસ્તુ હું તમને ખાસ એક વસ્તુ યાદ અપાવીશ કે તમે જે વિદ્યુત પ્રવાહ માટેનું જે આ સૂત્ર તમે અહીંયા જોઈ રહ્યા છો ને, બરાબર, I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt, અને જો એમાંથી dq ને સૂત્ર કરતા બનાવી દો તો dq ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ dt. આ બંને ઇક્વેશનને હું અહીંયા હેશટેગ આપીશ, કારણ કે આ ઇક્વેશન આપણને દાખલાઓ ગણવામાં ખૂબ જ કામમાં લાગવાના છે. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી ગઈ, બરાબર. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો સ્થાયી પ્રવાહના વહન માટે બહુ સિમ્પલ વસ્તુ છે. સ્થાયી એટલે શું થાય તો કે એક સામટો તમને સતત જે વિદ્યુત પ્રવાહ મળે છે, બરાબર, એવા સ્થાયી વિદ્યુત પ્રવાહના વહન માટે વિદ્યુત ભારને સ્થાયી વિદ્યુત પ્રવાહના સમય સાથેના ગુણાકારથી મેળવી શકાય છે. ઇટ મીન્સ કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ડેલ્ટા ટી કરશો તો તમને મળી જશે, બરાબર. બહુ સિમ્પલ છે. ત્યાંને કેવું વિદ્યુત ભારનું વહન કહેવામાં આવે છે? સ્થાયી વહન કહેવામાં આવે છે. બટ તમને એક વસ્તુ ખબર પડવી જોઈએ કે જો વિદ્યુત પ્રવાહ સમય પર આધારિત હોય, મતલબ પ્રવાહ સમય સાથે બદલાતો જતો હોય, બરાબર છે, તો એની માટે શું કરી શકાય તો કે જો આવું હોય તો ડેલ્ટા ક્યુની કિંમત તમારે વિદ્યુત પ્રવાહનું સમયની સાપેક્ષે સંકલન કરીને મેળવવું પડશે, કે જ્યાં સંકલનની લિમિટ જે છે સંકલન થશે સમયની સાપેક્ષે, અને લિમિટ તમારે જે સમયની વચ્ચે સરેરાશ વિદ્યુત ભાર કે જે વાહકમાંથી પસાર થતો હોય મેળવવો હોય તો લિમિટ જે છે T1 થી લઈને T2 સુધી આવશે. ઇન શોર્ટ કે આ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ તમે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન લખવાનું છે તમારે T1 થી લઈને T2 સુધી, અને તમારે લખવાનું છે I ઇન્ટુ dt, બરાબર. ખાસ વસ્તુ સમજી લેજો કે અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે એ સ્મોલ કરો છો કેપિટલ કરો છો તો આ ચેપ્ટરમાં એનાથી કોઈ ફેર પડવાનો નથી. બટ હું તમને એવું પ્રિફર કરીશ કે જ્યારે તમે આ વિદ્યુત પ્રવાહની વાત કરો છો, બરાબર, તો એવા કેસની અંદર તમારે જે વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહ જે વાપરવાનો છે એ વિદ્યુત પ્રવાહ બને ત્યાં સુધી કેપિટલ વાપરજો. ચલો ક્લિયર, ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે, બરાબર. તો આઈ વુડ પ્રિફર કે અહીંયા જે વિદ્યુત પ્રવાહની કિંમત છે અથવા તો વિદ્યુત પ્રવાહની સંજ્ઞા જે છે એ તમે કેપિટલ I નો યુઝ કરો. ક્લિયર, ઓકે. તો આ થઈ ગયું સમય પર આધારિત હોય ત્યારે. પણ ત્રીજી વસ્તુ જોવાની છે કે I વર્સિસ T નો ગ્રાફ આપેલો હોય, બરાબર, વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય તો એવા આલેખની અંદર એક વસ્તુ યાદ રાખજો કે આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ છે ને, બરાબર, એ તમને વાહકમાંથી પસાર થતો એટલા સમયનો વિદ્યુત ભારનો જથ્થો આપશે, બરાબર. તો એ તમને શું આપશે તો કે ડેલ્ટા ક્યુ જે છે એ ગ્રાફ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ છે, અને એ ગ્રાફ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ જે છે એ તમને શું આપશે તો કે પસાર થતા જે તે સમય દરમિયાન વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો આપી દેશે. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. તો ભાઈ એક વસ્તુ બહુ સિમ્પલ છે કે તમને આટલી બેઝિક ઇન્ફોર્મેશન વિદ્યુત પ્રવાહને લઈને મેળવવી જોઈએ, તમારી પાસે હોવી જોઈએ. આ વિદ્યુત પ્રવાહનું એકદમ પ્રસ્તાવના હતી, બેઝિક ઇન્ફોર્મેશન હતી, બરાબર. આજના એટલે કે આ લેક્ચરની અંદર આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો એવો ટોપિક ઓહમના નિયમથી ભણવાની શરૂઆત કરશું. ચલો ડન, ક્લિયર છે હે ને? થેન્ક યુ સો મચ ગાઈઝ, થેન્ક યુ સો મચ. આગળ હજી હું કહું છું કે નોટ્સ બનાવતા રહેજો, વિડીયો શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ્સ સુધી પહોંચાડો ગાઈઝ. ચલો ડન, થેન્ક યુ સો મચ ગાઈઝ, થેન્ક યુ સો મચ.